લગ્ન 20/5/2022 રોજ ગોપી મંગલિયાણા ગામમાં વિપુલ સાથે થયા હતા. ત્યારબાદ લગ્ન જીવન બાદ અમે શાંતિથી જીવતા હતા, પરંતુ લગ્ન બાદ જે વિપુલના એક્સ્ટ્રા મેરેજલ અફેરની મને જાણ થતાં મેં ઘરમાં જાણ કરી. તે છતાં ઘરના કોઈ માણસોએ મને સહયોગ આપ્યો નહીં અને ઉપરથી મને એવું કહેવા લાગે કે મારા છોકરાના આવા લગ્નેતર સંબંધો ન હોઈ શકે. એટલે મને વિપુલ અવારનવાર છૂટાછેડા માટેના દબાણ આપતો અને છૂટાછેડા માટે એને મને ધાક ધમકી આપીને છૂટાછેડાના કોરા કાગળ પર સહી કરાવી લીધી અને એના માટે અત્યારે મારે કોર્ટના સ્થળને આવવું પડ્યું. કોર્ટમાં આવ્યા બાદ પણ કોર્ટમાં મીડિયેશન પિરિયડમાં મીડિયેશન ચાલતું હતું. એ સમયગાળા દરમિયાન વેકેશન આવતા એ લોકોએ લગ્નનું આયોજન કરી લીધું અને 15/5ના રોજ 15/5/2025ના રોજ એ લગ્ન કરાર જે રહ્યો છે. એટલે કે આમ જોવા જઈએ તો કે હિન્દુ ધારા મુજબ, હિન્દુ એક્ટ મુજબ આપણે એ સ્ત્રી જ્યાં સુધી જીવતી હોય એની એક પત્ની જોડે છૂટાછેડા ના થયા હોય ત્યાં સુધી એ બીજા લગ્ન ન કરી શકે. તે છતાં પણ કાયદાનું ઉલ્લંઘન કરીને મારા પતિ એટલે કે વિપુલ પરમાર બીજું લગ્ન કરવા જઈ રહ્યા છે અને એમને સપોર્ટ કરે છે એમના ઘરના, એમના માતા પિતા અને છોકરીના ઘરના માતા પિતા અને છોકરીના ફેમિલીવાળા. એટલે શું અત્યારે કાયદા જેવું કશું છે નહીં? કારણ કે કાયદાની વાત કરીએ તો કાયદાની દ્રષ્ટિએ હું શહેરા પોલીસ સ્ટેશનમાં ગઈ, મહિલા પોલીસ સ્ટેશનમાં ગઈ, પણ ત્યાં મને જે જવાબ મળવો જોઈએ એ જવાબ મળ્યો નહીં અને સહયોગ પણ ન મળ્યો. એટલે શું આ મારે શું કરવાનું? કારણ કે હું પણ એક માણસ છું. આટલી ઉંમરે મારે બીજા લગ્ન કરવાના થાય તો મારી પરિસ્થિતિ શું થાય? તમારું નામ? મારું નામ પરમાર દીપિકા.